पद्मासना। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કક્ષા 6ના સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરીશું. તો તમે જાણો છો તેમ આપણે જીવન જીવવા માટે હવા, પાણી, ખોરાકની જરૂર પડે છે કે જે મુખ્ય જરૂરિયાતો છે. ખોરાક વગર લગભગ મનુષ્ય થોડાક દિવસો ચલાવી શકે, પાણી વગર થોડાક કલાકો જીવી શકે, જ્યારે હવા વગર થોડીક મિનિટો પણ જીવી શકાતું નથી. તો હવા, પાણી અને ખોરાક એ સૂર્યમંડળમાંથી એક પૃથ્વી પર જ મળી શકે છે. તો આપણે આવા જ એક એકમ નંબર 10 પૃથ્વીના આવરણો વિશેનો અભ્યાસ કરીશું. સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. અજોડ એટલે કેવું કે જેની જોડ ન મળી શકે એવું. પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં તાપમાન, હવા, પાણી અને જીવન મળ્યું છે. બીજા ગ્રહો પર હજુ સુધી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવાઓ મળ્યા નથી, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. આપણને ખબર છે કે આપણે જીવન જીવવા માટે ઓક્સિજન છે એ જરૂરી છે, કારણ કે તેને પ્રાણવાયુ પણ કહેવાય છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે એક અગનગોળા સ્વરૂપે હતી. આ અગનગોળો એટલે કે અગ્નિનો ગોળો ધીમે ધીમે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ એટલે કે એક પછી એક પ્રવાહી, ઘન અને વાયુમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની સપાટીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીઓનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આવરણ એટલે કે શું કે એક પછી એક જેમ આપણે લેયર્સ કહીએ છીએ એને આવરણ કહેવાય. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા અને આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. તો સૌપ્રથમ આપણે પૃથ્વીના આવરણો વિશેની સમજ મેળવીએ કે પૃથ્વીના 4 મુખ્ય આવરણો છે, જેમાં પહેલું મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ છે. જે પૈકી પહેલું મૃદાવરણ. તો મૃદાવરણ એટલે શું? પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. કે જે આપણને ખબર છે કે આપણે જ્યાં વસીએ છીએ, જ્યાં રહીએ છીએ, ત્યાંનો ઉપરનો ભાગ છે એ શેનો બનેલો છે? તો કે માટીનો, રેતીનો બનેલો છે. તો એટલા માટે આ માટીને મૃદા કહેવામાં આવે છે અને એના ઉપરથી જ મૃદાવરણ નામ પડેલું છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ પણ કે ઘનાવરણ પણ કહેવામાં આવે છે. હવે તેનો વિસ્તાર અને બંધારણ. તો કે પૃથ્વી ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે, કે જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો મળી આવે છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો થતો જાય છે. જેમ જેમ સમુદ્રની અંદર ઊંડાણ પર જતા જઈએ તેમ તેમ આ જે પોપડો છે એ કેવો થતો જાય છે? તો કે પાતળો થતો જાય છે. પૃથ્વીની સપાટીનો આશરે 29% જેટલો ભાગ મૃદાવરણે રોકેલો છે. આખી પૃથ્વી ઉપરથી 29% જ શું છે? તો કે જમીન છે, એટલે કે મૃદાવરણ છે. આ ભાગ પર કઈ કઈ વસ્તુઓ આવેલી છે? તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે તરફ જતા જઈએ એટલે કે ઊંડાઈમાં જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે મૃદાવરણથી 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ જાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જાય છે અને અર્ધપ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોને પીગળેલ દ્રવ્યને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં
કેટલાક વાયુઓની હાજરી હોય છે. આ જે મેઘમાં જે ભૂરસ છે એ ઓગળી ગયેલો છે તેમાં ઘણા બધા વાયુઓની હાજરી છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. જે અંદર મેઘમાં છે અને ઉપરનું ખડક છે એના ઉપર દબાણ ઝાઝું રહે છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળ એટલે કે શક્તિ તાકાત વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. કોની સાથે? એક તો જીવાવરણ એટલે કે જીવ સાથે, અને વનસ્પતિ એટલે કે આપણે જેમ ફળ ફૂલો છે બરાબર, તેની સાથે એક ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. કારણ કે આપણને ખબર છે કે આપણું ઘર ક્યાં આવેલું છે? તો કે જમીન ઉપર, અને આ જમીન એટલે શું છે? તો કે મૃદાવરણ. આપણે ખેતી શેના ઉપર કરીએ છીએ? તો કે જમીન ઉપર, એટલે આ જમીન શું છે? તો કે મૃદાવરણ છે. તો આ રીતે આ બધી જ બાબતો છે એ મૃદાવરણ સાથે ટકી રહેલી છે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ એટલે કે જલાવરણ. જલ એટલે શું? તો કે જલ એટલે કે પાણી. તો પૃથ્વીની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વીની સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ એવો કે પૃથ્વીની સપાટી ઉપર જ્યાં જમીન સિવાય જ્યાં પણ પાણી છે એનો સમાવેશ જલાવરણમાં કરવામાં આવે છે. પૃથ્વીની સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. એનો અર્થ એવો કે પૃથ્વીની સપાટી ઉપર લગભગ 71% જેટલું પાણી છે. સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ એટલે કે મોટો છે કે જેમાં ભૂમિખંડો પર ટાપુઓ જેવા લાગે છે. ભૂમિખંડ એટલે કે જ્યાં જમીન છે એ કેવા લાગે છે? તો કે ટાપુઓ જેવું લાગે. ટાપુ એટલે કે શું? તો કે જેની ચારે બાજુ પાણી હોય અને વચ્ચે જમીન હોય એને ટાપુ કહેવાય. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા મહાસાગરો કયા કયા છે? તો કે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ મહાસાગરો તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. એટલે કે આ જે મહાસાગરો છે એ ખૂબ જ વિશાળ છે પાણીની દ્રષ્ટિએ અને ખૂબ જ ઊંડા પણ છે. તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે. તમને ખબર છે ખાઈ એટલે કે શું? કે સામાન્ય રીતે હું તમને કહું કે બે પર્વતો હોય અને એની વચ્ચે જે ખીણ હોય, તો આ પ્રમાણે ઊંડી ખાઈઓ છે એ આવેલી છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. એનો અર્થ એવો કે ત્યાં પણ ભૂમિ સ્વરૂપ આવેલું છે. ક્યાં? તો કે સમુદ્રને તળિયે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું છે. હવે આ જેટલું પાણી પૃથ્વી ઉપર છે એમાંથી 97% કેવું છે? સમુદ્રમાં, એટલે કે ખારું છે. તે પાણી પીવા લાયક નથી. બાકીના પાણીનો થોડો ઘણો ભાગ છે એ ધ્રુવો પર રહેલો છે. ધ્રુવો એટલે કેવા? તો કે જે આપણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કહીએ છીએ કે જ્યાં બરફ સ્વરૂપે પાણી રહેલું છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આના સિવાય અમુક પાણી ક્યાં છે? તો કે ધરતીમાં એટલે કે પેટાળમાં છે, સરોવરમાં છે અને નદીઓમાં છે. આ પાણી કેવું છે? ખૂબ જ ઓછું છે, જે પીવાલાયક પાણી છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. આપણને મેં અગાઉ જ કીધું એમ કે પાણી વગર આપણું જીવન શક્ય છે નહીં. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે, જલાવરણનું અસ્તિત્વ એટલે જ સૃષ્ટિ જીવનનું અસ્તિત્વ. એટલો અર્થ એવો કે જ્યાં સુધી પાણી ટકી રહેશે ત્યાં સુધી જ આપણું જીવન ટકી રહેશે. એટલા માટે જ અમુક જગ્યાએ તમે સાંભળેલું હોય, જલ હે તો જીવન હે, એટલે કે જળ છે તો જ જીવન શક્ય છે. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી જ આવે છે. મુખ્ય સ્ત્રોત પાણીનો કયો કહી શકાય? તો કે સમુદ્રમાંથી જે વાદળો બંધાય આના મારફતે જે વરસાદ આવે એ જ મુખ્ય સ્ત્રોત કહેવાય છે.
આમ મહાસાગરો જળ પરિવહનના માર્ગો પણ બન્યા છે. જળ પરિવહન એટલે કે શું? કે અગાઉના સમયમાં જ્યારે અત્યારે ટ્રક, રિક્ષા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેના સાધનો ન હતા, એક દેશમાંથી બીજી જગ્યાએ જવા માટેના સાધનો એટલા બધા પર્યાપ્ત ન હતા, ત્યારે લોકો જળ માર્ગે એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો વહાણ દ્વારા, સ્ટીમર દ્વારા જતા હતા. એટલા માટે જ તેને જળ પરિવહન કહેવાય છે. વિવિધ દેશના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. અગાઉના સમયમાં જ્યારે એક દેશમાંથી બીજા દેશની અંદર જવું હોય કે વેપાર કરવો હોય તો જળમાર્ગ દ્વારા થતો હતો. તેવી જ રીતે ત્રીજું આવરણ એટલે કે વાતાવરણ. વાતાવરણ એટલે કે શું? તો કે પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. આપણને ખબર છે કે વાતાવરણની અંદર અલગ અલગ વાયુઓ આવેલા હોય, જેમ કે ઓક્સિજન, તો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા માટે જે ઓક્સિજન વાયુ જરૂર પડે. ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે જે આપણે આપણા નાક દ્વારા બહાર છોડીએ છીએ વાતાવરણમાં, તે આના સિવાય નાઇટ્રોજન, આર્ગોન અને ઘણા બધા મિથેન, આવા ઘણા બધા વાયુઓ છે એ આવેલા છે. અને આ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. આવરણ એટલે કે એક પ્રકારનું પડ. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભળેલા હોય છે. આપણે ક્યારેય વાયુઓને જોઈ શકતા નથી. તમે એવું જોયું ક્યારેય કે ઓક્સિજન છે તો એનો લીલો રંગ છે, કાર્બન ડાયોક્સાઇડ છે તો એનો પીળો રંગ છે? નહીં. વાતાવરણમાં બધા જ વાયુઓ રહેલા છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી, કારણ કે તે રંગહીન, ગંધહીન અને સ્વાદહીન છે. રંગ એટલે કે કલર, એટલે કે રંગો વગરનું છે. સ્વાદ એટલે કે સ્વાદ વગરનું. એવું નથી કે ઓક્સિજન વાયુ છે તે ખાટો છે, ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો કે મીઠો છે, આવું નથી. એને આવા કોઈ પણ પ્રકારના સ્વાદ પણ નથી. એવી રીતે ગંધ એટલે કે ઓક્સિજન વાયુ હોય તો એમાં સરસ સુગંધ આવતી હોય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય તેમાં દુર્ગંધ આવતી હોય, આવું પણ નથી. એટલા માટે વાતાવરણમાં આ બધા જે વાયુઓ છે એ રંગહીન, ગંધહીન અને સ્વાદહીન હોય છે. વાતાવરણમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય વાયુઓ છે. આના સિવાય અન્ય વાયુઓ તો છે, પરંતુ એનું આવરણ થોડુંક ઓછું છે, જ્યારે આ બધા જ મુખ્ય વાયુઓ છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે, જ્યારે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જતા જઈએ તેમ વાયુઓનું પ્રમાણ છે એ ઘટતું જાય છે, એટલે કે પાતળું થતું જાય છે. જેમાં તમે અત્યારે ચાર્ટ જોઈ રહ્યા છો કે જેમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78.03% છે, ઓક્સિજનનું પ્રમાણ 20.99% છે, આર્ગોનનું પ્રમાણ 0.94%, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% અને અન્ય વાયુઓ અને રજકણો જે 0.01%માં જેનો સમાવેશ થાય છે. તો આ રીતે વાતાવરણની અંદર વાયુઓનો સમાવેશ થયેલો છે. જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે, એટલે કે ઓછું થતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં રહે છે અને ઉપર જતાં ઓછો થતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી છે એ ઓછી ગણાતો જાય છે. એટલે કે એટલું જેમ આપણે ઊંચે જતા જઈએ તેમ તેમ એનું પ્રમાણ છે એ ઓછું થતું જાય. ખૂબ ઊંચાઈએ જતાં તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે, એના સિવાય હોતા નથી. ઓક્સિજન વાયુનું પ્રમાણ ખૂબ ઊંચે જઈએ તો આપણને મળતું નથી. એટલા માટે જ પર્વતારોહકો હોય, એટલે કે જે પર્વત ઉપર ચડનાર લોકો હોય ઊંચા પર્વત ઉપર, તે પોતાની સાથે ઓક્સિજન વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે.
ત્યાર પછી વાતાવરણમાં એક ઓઝોન વાયુ આવેલો છે. આ ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો એનું શું કરી લે છે? તો કે શોષણ કરી લે છે. જો એ શોષણ ના કરે તો શું થાય કે એકાએક સૂર્યની પ્રચંડ ગરમી આપણા ઉપર પડે અને અમુક વખતે ચામડીના રોગો પણ થઈ શકે. અને એટલી ગરમી હોય, એટલા કિરણો તીક્ષ્ણ હોય કે માણસનું મૃત્યુ પણ થાય, પોતાની ચામડી છે એ પણ સળગી ઉઠે. એટલા માટે ઓઝોન વાયુ છે એ આપણને આવા પારજાંબલી કિરણોથી આપણું રક્ષણ કરે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક એટલે કે આપણું સ્વાસ્થ્ય છે એ સારું રાખવામાં મદદરૂપ કરે છે. હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારે ચાલવા માટે જાય છે. કારણ કે ઓઝોન વાયુ શું કરે છે? તો કે આપણને એક સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. આપણને ખબર છે તેમ દરરોજ સવારે જો તમે સૂર્યના કિરણોનું એક પાતળું પ્રતિબિંબ જુઓ તો એમાં ઘણા બધા રજકણો છે એ ઉડતા હોય છે. હવે આ રજકણોને કારણે એકાએક અંધારું કે એકાએક અજવાળું થતું નથી. જો એકાએક અંધારું ને એકાએક અજવાળું થઈ જાય તો શું થાય? એકદમ આપણી આંખોને નુકસાનકારક છે. સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ જ રજકણોને આભારી છે. અમુક વખત તમે સંધ્યાકાળ એટલે કે સાંજના સમયે જોયું હોય કે આકાશ છે એ કેસરી રંગનું થઈ જતું હોય તો એ કોને આભારી છે? આ રજકણોને આભારે જ છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે. પરાવર્તન એટલે કે શું? કે સીધી સપાટીએથી જઈ અથડાઈ અને પાછું આવવું એટલે એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. અને આપણે સૂર્યપ્રકાશ મળે છે. આ રીતે આપણને સૂર્યપ્રકાશ મળે છે. તો આ વાત થઈ વાતાવરણની. હવે ચોથું આવરણ એટલે કે જીવાવરણ. જીવ અને આવરણ એટલે શું? તો કે સમસ્ત સૃષ્ટિમાં જેટલા જીવો છે આ દરેક જીવનો સમાવેશ આમાં થઈ જાય છે. પછી તે વનસ્પતિ હોય, પશુ પક્ષી હોય કે પછી માનવી હોય કે પછી આપણે એમ કહીએ કે જળચર પ્રાણીઓ હોય. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણમાં જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે એટલે કે જમીન ઉપર સજીવો હોય, હવામાં અવકાશમાં હોય, બરાબર, કે પછી પાણીમાં, ત્રણેય જગ્યાએ કોઈ પણ જીવ રહેલા છે તેને આખા આવરણને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે. એનો અર્થ એવો કે પૃથ્વી એક જ એવું ગ્રહ છે કે જેના ઉપર જીવો ટકી રહ્યા છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. અલગ અલગ પ્રકારના જીવો રહે છે. આ જીવોમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. જેમ મેં અત્યારે કીધું તેમ કે કોઈ પણ વનસ્પતિ છે તો એ પણ સજીવ છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મળે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે. ત્યાર પછી માનવ પ્રવૃત્તિઓની આ આવરણો પર શું અસર થાય છે તે જોઈએ કે જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ એટલે કે શું? તો કે જે આપણા કામ કરીએ છીએ એની આ કામની અડચણને કારણે જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરાતા વિકાસને પરિણામે કુદરતની પોષણ કળીઓ છે એ જોખમાય છે. હવે પોષણ કળી એટલે કે શું? તો કે આપણે એમ કહીએ કે વિજ્ઞાનમાં આપણે જેમ ભણ્યા છીએ કે ખોરાક માટે એક જીવ બીજા ઉપર આધાર રાખે છે. જેમ કે પોષણ કળીનું ઉદાહરણ આપું કે ઘાસ અથવા તો તીડ છે એ ઘાસ ખાય છે, તીડને દેટકો ખાય છે, દેટકાને તો કે સાપ ખાય છે અને સાપને શમડી ખાય છે. તો આ આહાર કળી રહેલી છે. આ આહાર કળી અમુક વખતે માનવના
વિક્ષેપને કારણે જોખમાય છે અને તૂટી પડે છે. આવી પરિસ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. તો તમે જોયું ને બાળ મિત્રો કે આપણે આપણા પૃથ્વીના આવરણો વિશે ખૂબ જ જાણ્યું. તો આ આવરણોની આપણે એક સારા નાગરિક તરીકે સારી રીતે જાળવણી કરશું. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.